રાજુલામાં મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉજવણી ધામધૂમથી થાય છે, જેમાં પતંગની દોરી પર લાઇટના થાંભલા પર રોડ પર હોય છે, જે એકઠી કરવામાં આવી હતી. ચાઇનીઝ દોરી બહિષ્કાર અબોલ પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ કરવામાં 20 કિલોથી વધારે દોરી નાશ કરવામાં આવી હતી. રાજુલા પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ બી જોશી પક્ષી પ્રેમી તેમજ વિપુલભાઈ લહેરી નેચર ક્લબ પ્રમુખ, જેઓ 30 વર્ષથી આ કામગીરી કરે છે તથા બાળકો સાથે જોડાયેલા છે. નીલ સંઘવી, ચૈતન્ય લહેરી, યશવી લહેરી, શૈલજા વ્યાસ, જયવીર હર્ષવાળા, સ્વરા રૂપારેલ, હેતાર્થ સાહિત્ય કલાકાર જસુભાઈ દવે, ચિરાગ બી જોશી શહેરમાં દોરી એકઠી કરી હતી. ચિરાગ બી જોશીએ જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી બહિષ્કાર કરવા, બોલ પક્ષી બચાવ દોરી તથા લોકો જ નાશ કરી જાગૃતિ લાવવા અપીલ કરી હતી. નેચર ક્લબ પ્રમુખ વિપુલભાઈ લહેરીએ જણાવ્યું હતું કે દર વર્ષે પક્ષી દોરી ફસાઈને ઘાયલ ન થાય તે માટે દોરી એકઠી કરવામાં આવે છે, જે દોરી નાશ કરવામાં આવતી હોય છે. બાળકો સાથે જોડાયેલા હતા. યશવી લહેરીએ જણાવ્યું હતું કે રાજુલા શહેર વિસ્તારમાં નેચર ક્લબ દ્વારા દોરીઓ એકઠી કરવામાં આવે અને દરેક લોકો અબોલ પક્ષીઓના અભિયાનમાં સાથે જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી. દર વર્ષની માફક મકર સંક્રાંતિના બીજા દિવસે અમારે રાજુલા નેચર ક્લબની અંદર બધા મિત્રો, અમારે ચેતન્ય લહેરી હોય કે આ ઢીંગલી હોય, બધા સાથે મળીને અમારે ચિરાગભાઈ છે, જસુભાઈ છે, યશુબેન છે, શૈલજાબેન, દીતીબેન, બધા સાથે મળી અને રાજુલાની વિવિધ સોસાયટીમાં, આજે ધારના સોસાયટીની અંદર અમે લોકોએ અગાસી ઉપર, ઝાડ ઉપર જ્યાં જ્યાં દોરાઓ હતા એ એકઠા કરી અને એનો આજે નાશ કર્યો. લગભગ 20 કિલો ઉપર દોરી આજે એકઠી થઈ હતી અને એનો નાશ કર્યો. તો દરેકને મારે એ જ વિનંતી છે કે મકર સંક્રાંતિ બાદ જ્યાં જ્યાં તમે દોરા જુઓ ઝાડ ઉપર કે અગાસી ઉપર, તો એ લઈ લેવા, એમનો નાશ કરવો. કારણ કે એ દોરાથી પક્ષીઓના પગમાં, ચાંચમાં અને ઘાયલ પણ થાય છે અને મૃત્યુ પણ પામે છે. તો સરકાર પણ ખૂબ જાગૃત છે, કરુણા અભિયાન પણ ચલાવે છે. ક્યાંય ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરો, વન વિભાગનો સંપર્ક કરો, તો જ આ બધા આપણા પક્ષીઓને બચાવી શકીશું. આપણી ટોળી અબોલ પક્ષી, ચાઇના દોરી, ભારત માતા કી વંદે. મારું નામ ચૈતન્ય વિપુલભાઈ લહેરી છે. આજે ઉત્તરાયણના બીજે દિવસે આજે અમે બધા ધારના સોસાયટીમાંથી બધા દોરા ઝાડવા ઉપર, નીચે કે વાયર ઉપર ફસાયેલા હોય તે ચકલીના નાના નાના બચ્ચાને એ બધાને આવી અને એ ઘાયલ થાય છે. તેનાથી આપણે બધા મળીને દોરાને નાશ કરવો જોઈએ. રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ.